ભારતીય શેરબજારમાં મોટો કડાકો થયો છે। સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટના ઘટાડા સાથે 79,400ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે। 200 પોઈન્ટના ધડાકા સાથે નિફ્ટીએ પણ 24,000ની સપાટી ગુમાવી છે। આઈટી અને સરકારી બેંકના શેર લાલ નિશાને છે। આ તરફ સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે। 10 ગ્રામ સોનાનો ભાવ 729 રૂપિયા ઘટીને 75,924 પર પહોંચ્યો છે। ચાંદીનો ભાવ પણ 1,985 રૂપિયા ઘટીને 88,395 પર પહોંચ્યો છે। આજે બજારમાં કડાકા પાછળ મુખ્યત્વે બે કારણ જવાબદાર છે। પ્રથમ તો અમેરિકાની સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કર્યો, તે વૈશ્વિક ઇકોનોમી માટે સારા સંકેત છે, પરંતુ આગામી સમયમાં રેટ કટની અપેક્ષા ઘટી છે। ફેડે વ્યાજદરમાં 4.75%થી ઘટાડીને 4.50% કર્યા છે, પરંતુ 2025માં હવે 4ને બદલે 2 જ રેટ કટની સંભાવના ફેડના ચેરમેન જેરોમ પોવેલે વ્યક્ત કરી છે। મોંઘવારી હજી પણ અમેરિકામાં કાબૂમાં ન રહેતા વ્યાજદર કાપની અપેક્ષા ફેડે ઘટાડતા બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે। આ નિર્ણયને પગલે અમેરિકાના બજારો ગઈકાલે 3% સુધી તૂટ્યા હતા। આ સિવાય ભારતીય રૂપિયો પણ બજાર પર દબાણ સર્જી રહ્યો છે। ભારતીય કરન્સી ડોલરની સામે 85ના ઐતિહાસિક તળિયે પહોંચ્યું છે। આ બે મુખ્યત્વે કારણસર બજારમાં તારાજી સર્જાઈ છે।